વાલા વિદ્યાર્થી મિત્રો, રીત નંબર 6 રોયલ્ટીમાં આપણે જોઈએ તો ખાણ પેટા ભાડે આપવામાં આવે ત્યારે આપણે આગળ જ્યારે ઇન્ટ્રોડક્શન જોતા હતા પહેલા વિડીયોમાં, ત્યારે એમાં જણાવેલું હતું કે ઘણી વખત ખાણ માલિક શું કરે છે, કોન્ટ્રાક્ટ રાખી લે કોન્ટ્રાક્ટ અને પછી બીજાને ભાડે પટ્ટે આપી દે, પોતે એમાં થોડું ઘણું કમાય. એવી રીતે મેઇન કોન્ટ્રાક્ટર પોતે પણ સબ કોન્ટ્રાક્ટરને આપી દે. એટલે આમાં એવું થયું છે કે આ દાખલો તમારો ઉદાહરણ નંબર 8 પેજ નંબર 29-30 છે. એમાં 1/1/21 રોજ 25 વર્ષના સમય માટે ધી માઇન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ પાસેથી મેજર ખનીજની એક ખાણ પટ્ટે રાખેલી છે. બરાબર છે. ધી માઇન ડેવલપ કંપની પાસેથી લીધી. કોને લીધી? મેજર લિમિટેડ. તો એની શરતો નીચે મુજબ છે. લઘુત્તમ ભાડું દર વર્ષે 20,000 છે. દર વર્ષે કેટલા ચૂકવવાના? 20,000. રોયલ્ટીનો દર ટન દીઠ 50 પૈસા છે. રકમ દર 6 માસે 30મી જૂન અને 31મી ડિસેમ્બર ચૂકવાની રહેશે. આમાં વાર્ષિક નથી ચૂકવાની, અર્ધવાર્ષિક ચૂકવાની છે એમ સૂચના લખી છે. રોયલ્ટી દર 6 માસે ચૂકવવાની અને એનું તારીખ પણ આપી દીધી, 30, 6 અને 31મી ડિસેમ્બર દર વર્ષે આપવાની. ઓછા કામનું વળતર પટ્ટાના સમય દરમિયાન ગમે ત્યારે લઈ શકે. પટ્ટાનો સમય જે છે એનો 25 વર્ષનો, તો 25 વર્ષમાં ગમે ત્યારે લઈ શકે. એટલે આમાં આપણે બીજું જ્યાં ફાયદો થાય તેને આપી દેવાનું છે, એટલે બીજું કાંઈ જોવાનું નથી. પછી હવે એને શું કર્યું? 5મી શરત જુઓ. 1/7/21 10 વર્ષ માટે માઇનો લિમિટેડને ખાણ છે એ ભાડા પટ્ટે આપી દીધી. શું આપી દીધી? ભાડા પટ્ટે આપી દીધી. હવે એણે પાછી શરત કઈ રાખી? પોતે લીધી હતી 25 વર્ષ માટે અને સબ કોન્ટ્રાક્ટ આપ્યો બીજાને 10 વર્ષ માટે. એ પોતે કામ કરે ને બીજો પણ કામ કરે, 2 જણા કામ કરે. અડધી અડધી જમીન આપી દીધી હશે. બરાબર છે. એણે પોતે લઘુત્તમ ભાડું છે એ 10,000 ચૂકવ્યું. બરાબર છે. વાર્ષિક કેટલું છે? વાર્ષિક 10,000. રોયલ્ટી દર એનો 75 પૈસા છે, પોતાનો છે 50 પૈસા, પણ એની જે ભાડે દીધું છે એમાં એ 75 પૈસા રહેશે. ઓછું કામ તે પછીના 3 અર્ધવાર્ષિક દરમિયાન મેળવવાનું રહેશે. ઓછું કામ છે એ 3 અર્ધવાર્ષિક એટલે 6 મહિને, પહેલો, બીજો, ત્રીજો, 6 એટલે 1.5 વર્ષમાં લઈ લેવાનું રહે. 3 અર્ધવાર્ષિક દરમિયાન, 3 અર્ધવાર્ષિક એટલે 1.5 વર્ષ થાય, એટલે 3 અર્ધવાર્ષિક દરમિયાન એને લેવું પડશે. હવે આ અર્ધવાર્ષિકની તારીખો આપી છે, બબે 6 મહિનાની, અને એનું ઉત્પાદન પોતાનું અને સબ કોન્ટ્રાક્ટનું બેનું આપેલું છે. અને બંનેના રોયલ્ટી ખાતા અને ઓછા કામના ખાતા બનાવવાના છે. અને ચોપડામાં દર વર્ષે 31 ડિસેમ્બર પૂરું થાય છે. એનું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31મી ડિસેમ્બરે. તો હવે આપણે કોઠો બનાવીએ. આમાં શું છે? આપણે 2 કોઠા બનાવવા પડશે. કેમ 2 કોઠા બનાવવા પડે? કે આ જે છે એ રોયલ્ટી મળવાનો કોઠો છે, એટલે પોતાની રોયલ્ટી મળે ને જમીન માલિકને, જે 25 વર્ષના સમય માટે આપી દીધું છે. કોને આપી દીધું? માઇન ડેવલપ કંપની પાસેથી મેજર લિમિટેડ ખનીજને આપી છે. એટલે આ જે છે માઇન ડેવલપમેન્ટનો કોઠો કહેવાય. એને મેજર લિમિટેડ આપશે, એટલે આ મેળવવાનો કોઠો કહેવાય. હવે મેજર લિમિટેડે કોને આપી દીધું? માઇનોરને. બરાબર છે. તો એ માઇનોરે કેટલી ચૂકવવી પડશે રોયલ્ટી મેજરને? તો એને ચૂકવવાનો કોઠો આવશે. એટલે 2 કોઠા આવશે. એક મળવાનો, પોતાને કેટલો જમીન માલિકને મળશે, અને જમીન માલિકે પોતે પાછી બીજાને દીધી છે, એટલે ચૂકવવાનું કેટલો રોયલ્ટીનો કોઠો થશે. હજી બરાબર સમજી લેજો કે 2 કોઠા કેમાં? કે રોયલ્ટી મળવાનો કોઠો એટલે કે ટોટલ ઉત્પાદન જે એનો સબ કોન્ટ્રાક્ટ કરે એ અને પોતે, એ બંને ઉત્પાદન કરે એના ઉપર એને રોયલ્ટી મળે. બરાબર છે. હવે એને પોતાને કેટલી રોયલ્ટી ચૂકવવી પડશે? આ જે છે એ કોનું કહેવાય? માઇનોરનું. કોનું કહેવાય? માઇનોરનું. તો માઇનોરે કેટલી ચૂકવવી પડશે? કોને? મેજરને. તો એનો પણ કોઠો બનાવવો પડશે. કહેવાનો મતલબ એ કે આ મેજરનો અને આ માઇનોરનો કોઠો આપણે બનાવવો પડશે. આપણે કેટલી રોયલ્ટીનો કોઠો ચૂકવવો પડશે તે. તો આપણે કોઠા બનાવીએ
ધ્યાન રાખજો, જો સબ કોન્ટ્રાક્ટર તો 2 કોઠા આવે, એક ભાડે લેનારું અને એક સબ ભાડે લેનારું, 2 કોઠા આવે, બરાબર છે. એમાં પહેલા કોઠામાં જે મેઇન કોન્ટ્રાક્ટર છે એ ટોટલ ઉત્પાદન ઉપર એને રોયલ્ટી મળે, ભલે એને આ મેજર અને માઇનર બે કરેલું હોય, મીન્સ કે પોતે કરે ને સબ કોન્ટ્રાક્ટ કરે, એ ટોટલ ઉત્પાદન ઉપર એને રોયલ્ટી મળે. જ્યારે બીજો જે માઇનોર છે મીન કે સબ કોન્ટ્રાક્ટર છે એને તો પોતાની જ રોયલ્ટી મળે, બરાબર છે, બીજાની મળે નહીં. એટલે એ આપણે બરાબર સમજી લેવાનું કે ભાઈ એક કોઠો રોયલ્ટી મળવાનો થાય અને એક કોઠો રોયલ્ટી ચૂકવાનો થાય. રોયલ્ટી મળવાનો એ મેઇન કોન્ટ્રાક્ટર ભાડે લેનાર, બરાબર છે. એટલે આ જમીન માલિકનો કહેવાય, એની કેટલી રોયલ્ટી મળશે. હવે જમીન માલિકે શું કરેલું છે, સબ કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે, બરાબર છે. મેજરે માઇનોરને આ છે મેજરનું, આ છે માઇનરનું. એટલે મેજરે લીધેલો છે એના પાસેથી, ધી માઇન ડેવલપમેન્ટ કંપની પાસેથી, અને એ માઇને એ મેજરે પાછો કેનો આપ્યો છે, માઇનોરને. કોને આપ્યો છે, શરત નંબર 5 ઉપર 10 વર્ષ માટે ભાડે આપી દીધેલો છે. હવે એની શરત શું છે, એની શરત એ છે કે લઘુત્તમ ભાડું 10,000 વાર્ષિક, રોયલ્ટી દર 75 પૈસા, અને ઓછામાં ઓછું કામ તે પછીના 3 અર્ધ વર્ષ દરમિયાન મેળવવાનું રહેશે. એ રીતે આપેલું છે. તો આપણે હવે એના હિસાબ કરીએ. તો સૌથી પહેલાં આપણે મેઇન જે ભાડું છે, મેઇન જે લેનાર છે જમીન માલિક પાસેથી, બરાબર છે, એનો આપણે હિસાબ કરી દઈએ. માઇન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ પાસેથી મેજર ખનીજની એક ખાણ, મેજર લિમિટેડ ખનીજની એક ખાણ ભાડે પટ્ટે રાખેલ, જેની શરતો નીચે મુજબ છે. તો આપણે મેજર પાસેથી રાખી છે, એને આપણે મેજર લિમિટેડનું ખાતું આપણે બનાવી, તો એને રોયલ્ટી કેટલી મળશે, બરાબર છે. તો મિત્રો હવે રોયલ્ટીનો 6થો ભાગ જોઈએ. ખાણ પેટા ભાડે આપવામાં આવે ત્યારે. પેટા ભાડે એટલે શું છે કે એક કોન્ટ્રાક્ટ લે અને બીજો વળી એ પોતાનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દે થોડું ઘણું કમાવા માટે, બરાબર, તો એને પેટા કોન્ટ્રાક્ટ કહેવાય. તો આમાં આપણે 2 કોઠા બનશે, એક પોતાનો અને એક પેટા કોન્ટ્રાક્ટનો. એટલે આની અંદર શું છે, રકમની અંદર આ દાખલો તમારો ઉદાહરણ નંબર 8 પેજ નંબર 29-30 છે. 1/1/21 રોજ 25 વર્ષના સમય માટે ધી માઇન ડેવલપમેન્ટ કંપની પાસેથી મેજર લિમિટેડ ખનીજની એક ખાણ પટ્ટે રાખેલી છે, જેની શરતો નીચે મુજબ છે. હવે ધી માઇન ડેવલપ કંપની છે એ જમીન માલિક છે, એ મેજર લિમિટેડે ભાડે પટ્ટે રાખેલી છે. તો એની શરત લઘુત્તમ ભાડું દર વર્ષે 20,000, રોયલ્ટીનો દર ટન દીઠ 50 પૈસા, અને રકમ દર 6 માસે ચૂકવાની છે, એટલે અર્ધવાર્ષિક. એની તારીખ પણ આપી દીધી, 30 અને 31 ડિસેમ્બર દર વર્ષે ચૂકવાની, 6 મહિને. અને ઓછા કામનું વળતર પટ્ટાના સમય દરમિયાન ગમે ત્યારે રહેશે. એટલે 25 વર્ષનો પટ્ટો છે તો 25 વર્ષમાં ગમે ત્યારે લઈ શકે. એટલે આમાં એ ઓછા કામનું કાંઈ આપણને તકલીફ નહીં પડે, ગમે ત્યારે ફાયદો થાય ત્યારે આપી દેવાનો, એની ગણતરી નહીં કરવી પડે, બરાબર. હવે 5મી શરત પ્રમાણે એ શું છે, 1/7 થી 10 વર્ષ માટે માઇલો લિમિટેડને ખાણા ભાડે પટ્ટે આપે છે. મેજરે લીધેલી એ માઇન પાસેથી, અને એ હવે માઇનોરને આપે છે. તો એ પોતે પણ શરત રાખે છે માઇનોર જોડે, કઈ કે ભાઈ લઘુત્તમ ભાડું છે એ 10,000 રહેશે તમારું, અને રોયલ્ટીનો ટન દીઠ કેટલો પૈસા, 75 પૈસા તમારે રહેશે. પોતાના 50 છે પણ પોતે લેશે 75 પૈસા, એટલે એમાં કમાશે. પછી ઓછું કામ તે પછીના 3 અર્ધવાર્ષિક દરમિયાન મેળવવાનું રહેશે. જે પોતે સબ કોન્ટ્રાક્ટ આપ્યો છે એને કીધું ભાઈ 6 6 6 એટલે 3 6 મહિના, એટલે 1.5 વર્ષમાં લઈ લેવાનું. કહેવાનો મતલબ એ કે 1.5 વર્ષની અંદર તમારે એ લઈ લેવાનો. આમાં પોતાના માટે કાંઈ સમય નથી, પણ એને 1.5 વર્ષનો સમય રાખ્યો છે. પછી બંનેના ઉત્પાદન છે, તો આપણે બંનેના ઉત્પાદન પ્રમાણે કોઠો બનાવીએ. કોઠો તૈયાર જ છે, પહેલો બીજો. અને આપણે રોયલ્ટી ખાતા અને ઓછા કામના ખાતા બનાવવાના છે. અને ચોપડા દર વર્ષે 31 ડિસેમ્બરે પૂરા થાય છે, એમ છેલ્લે સૂચના લખી છે. એટલે 31મી ડિસેમ્બરે આપણે ચોપડા પૂરા થશે. તો હવે રોયલ્ટીનો દર પહેલાં 50 પૈસા છે, એટલે 50 પૈસા એટલે 1/3 રૂપિયા વડે ગુણતા જાઓ, તો આના અડધા કરી નાખો. 5,000 ગુણ્યા 50, 0.50 કરો, અથવા 1/3 વડે ગુણો, અથવા રકમ છે એના અડધા કરી નાખો, તો તમારો કોઠો આવી જશે, બરાબર, કિંમત આવી જશે 5,000. જો
ઉત્પાદનમાં શું કરવાનું છે? 5000 છે એ પોતાનું અને સબ કોન્ટ્રાક્ટનું નીલ છે એટલે 5000 વત્તા જીરો એટલે 5000. કોઠામાં બંને ઉત્પાદન લેવાના છે, પોતે કરે એ સબ કોન્ટ્રાક્ટના 2. આ 7500 એ પોતાનું છે, સબ કોન્ટ્રાક્ટનું 3000 છે. 5 ને 3 7500 વત્તા 3000 એટલે 10500 થશે. એવી રીતે પોતાનું ત્રીજા વર્ષનું છે 15000 અને 8000 છે સબ કોન્ટ્રાક્ટનું એટલે 23000 થશે. બીજા 6 મહિનાનું છે 30000, સબ કોન્ટ્રાક્ટનું 16000 એટલે 46000 થશે. અને બીજા 6 મહિના એના પછીના 6 મહિનાનું 23ના 6 મહિનાનું 10000 છે અને સબ કોન્ટ્રાક્ટનું 6000 છે એટલે ટોટલ 16000. આ બંનેનું ઉત્પાદન ભેગું છે, પોતાનું ને સબ કોન્ટ્રાક્ટરનું, એટલે કે મેજર અને માઇનર બંનેનું. દાખલામાં આપેલી છે રકમ મેજર ને માઇનર. તો આ કોઠાની અંદર રોયલ્ટી મેળવવાના કોઠામાં મેજર ને માઇનરનું કુલ ઉત્પાદન આવશે, જ્યારે બીજા કોઠામાં ખાલી સમ કોન્ટ્રાક્ટરનું એટલે કે માઇનરનું જ આવશે. કોનું આવશે? માઇનરનું આવશે. બરાબર ને? એટલે એ રોયલ્ટી જમીન માલિકને ચૂકવવી પડશે. આ જે પોતાને મળશે, બરાબર ને? એટલે આ મળવાનો કોઠો કહેવાય અને આ ચૂકવવાનો કોઠો કહેવાય. તો હવે આપણે કેવી રીતે થશે એ જોઈએ. રોયલ્ટીનો દર 50 પૈસા છે એટલે અડધા કરતા જાઓ. 5000 ના અડધા 2500, બરાબર છે? 10500. એના પૈસા અડધા 52 50 5000 10 250 500 ને 250 ત્રેવીના 12500 11,500 11500 46 ના 23000 અને 16 ના 8000. અડધા કરી નાખો, કારણ કે 50 પૈસા છે એટલે 1/2 ગુણો 1/2 એટલે 2 વડે ભાગો. ટોટલ ઉત્પાદન 2 વડે ભાગો. કોન્ટ્રાક્ટ તમારે કેલ્ક્યુલેટરમાં કરવો હોય તો કરજો, હું કેલ્ક્યુલેટરમાં કરતો નથી. બરાબર છે? હવે લઘુત્તમ ભાડું જો વાર્ષિક 10000 છે ને આપણે રકમ આપી છે 6 મહિનાની, 30/6 31/6 એટલે લઘુત્તમ ભાડું અહીંયા આપણે 20000 નહીં લખ્યું, અડધું લખશું. ધ્યાન રાખજો, કારણ કે રકમ અડધાની છે એટલે લઘુત્તમ ભાડું 10000 આવશે. એ વાર્ષિક આપ્યું છે એટલે આપણે 10000 લખવાનું છે. એ બરાબર ધ્યાનમાં રાખજો. હા, 10000 ના 20000 ના અડધા 10000, કારણ કે રકમ છે એ આપણને 6 મહિનાની આપી છે એટલે 12 મહિને 20000 થઈ ગયા ને. આ બે ભેગા કરીને 20000 આવી ગયા, બરાબર. પણ રકમ આપણે 6 મહિનાની આપી એટલે એની સામે 6 મહિનાનું લઘુત્તમ ભાડું લખવું પડે. 20000 છે તો આપણે કેટલું લખવું પડે? 10000. ઓછું કામ કેટલું થાય છે? લઘુત્તમ ભાડું છે 10000 અને પૈસા મળ્યા 2500, તો 2500 રૂપિયા રોયલ્ટીના એમાં બાદ કરું તો -7500 આવે. મજૂરી ના મળે તેવું, અને બાકી એની 7500 રહેશે. આ ગમે ત્યારે લઈ શકાય છે, જ્યારે ફાયદો થશે ત્યારે લઈ લેશું. 10000 આમાં પણ ઓછું કામ આવશે. 5250 થયું છે એટલે 5250 10000માંથી બાદ કરી તો 4750. 4750 7500માં ઉમેરી દઈએ તો 12250, 12250. હવે રોયલ્ટી 11500 10000, આપણને 1500 રૂપિયા ફાયદો થયો છે, બરાબર છે? તો 1500 ચૂકવી દો. ફાયદો થયો તો ચૂકવી દીધા. ગમે ત્યાં લઈ શકાય છે એટલે આમાં ગણતરી કરવા નથી. 12250માંથી 1500 બાદ કરી નાખો તો 10750, કારણ કે એટલી બેલેન્સ ઘટી જાય, ચૂકવાઈ ગઈ. હવે ચોથા 6 મહિનામાં તો ખૂબ ફાયદો થયો છે, 13000. કેટલો ફાયદો થયો? 13000. તો 13000 છે એ આપણે 13000 આપણે 10750 ચૂકવી દઈએ. કેટલા ચૂકવી દઈશું આપણે? 10750, કારણ કે ચૂકવી શકાય એમ છે. એટલે એની બેલેન્સ નીલ થઈ ગઈ અને અહીંયા પણ ચૂકવાઈ ગયા. ત્રીજા વર્ષે થોડો ગેરફાયદો થયો 2000નો. તો મજૂરી ન મળે તેવું અત્યારે કાંઈ નથી, કારણ કે હવે પછીનો હિસાબ આપણે કંઈ કરવાનો નથી. બાકી 2000 રહેશે, બાકી 2000 રહેશે. એટલે આ કોઠો તમે બરાબર સમજી લીધો હશે ને બીજી વાર સમજાવું. જો જ્યારે જ્યારે ભાડાપટ્ટાનો દાખલો હોય ત્યારે 2 કોઠા બનાવવા પડે. રોયલ્ટી મળવાનો કોઠો અને રોયલ્ટી ચૂકવવાનો કોઠો. મળવામાં બંનેના ઉત્પાદન ભેગા લખવાના, ઉત્પાદન બંનેના ભેગા, બંનેનું ટોટલ લખવાનું. અને રોયલ્ટીનો દર જે છે 50 પૈસા, જે પહેલો જે ભાડે લેનાર છે એનો
બરાબર છે. અને રોયલ્ટી ચૂકવવામાં જે સબ કોન્ટ્રાક્ટર એટલે કે જે માઇનોર છે આમાં એનો 75 પૈસા છે. જો એનો દર અલગ છે એટલે અહીંયા 75 પૈસા લખ્યું રોયલ્ટી દર દાખલામાં આપ્યો છે 75 પૈસા, બરાબર છે. અને એનું ઉત્પાદન પણ અલગ લખવાનું, એના પોતાનું લખવાનું. સમજાઈ ગયું? કારણ કે એ રોયલ્ટી આપણે ચૂકવવાની થશે કોને? બરાબર છે. આપણે એ માઇનર ડેવલપમેન્ટ કંપની પાસેથી લીધું હતું મેજરે, તો મેજર છે એને માઇનોરને આપ્યું, તો માઇનોરને મેજર ચૂકવશે. માઇનોરને મેજર શું કરશે? રોયલ્ટી ચૂકવશે. બરાબર છે. તો માઇનોર મેજરને ચૂકવશે. તો કેટલી ચૂકવવાની થશે એ જોઈ લઈએ. બરાબર. આ માઇનોરનું ઉત્પાદન છે એ મેજર, જો માઇનોરનો મેજર માલિક થાય અને મેજરનો ધી માઇન ડેવલપમેન્ટ માલિક થાય. આ ત્રણ એકબીજાના માલિક છે. જો સૌથી છેલ્લો માઇનોર છે એટલે માઇનર ચૂકવશે મેજરને અને મેજર ચૂકવશે ધી માઇન ડેવલપમેન્ટને. એટલે મેજરને કેટલી મળે છે એ જોવાનું. બરાબર છે. એ રીતે થશે. તો હવે ટૂંકમાં તમને કહી દઉં કે એક બનાવવાનું મેઇન કોન્ટ્રાક્ટરનું, બીજું બનાવવાનું સબ કોન્ટ્રાક્ટરનું. મેઇનનું બનાવો ત્યારે બંનેનું ભેગું ઉત્પાદન લખવાનું, કારણ કે ટોટલ ઉત્પાદન ઉપર એ મેઇન કોન્ટ્રાક્ટર તો એ છે ને, ટોટલ ઉત્પાદન ઉપર એને રોયલ્ટી મળશે. જ્યારે સબ કોન્ટ્રાક્ટર હોય એને પોતે કરેલા ઉત્પાદન ઉપર રોયલ્ટી મળશે. આ બરાબર ધ્યાન રાખજો. બસ બીજું કાંઈ ધ્યાનમાં રાખવાનું નથી. બે કોઠા બનાવવાના આવે, એક મેઇન અને એક સબ. હવે આપણે મેઇનનો જોઈએ તો એનો દર છે 75 પૈસા. તો 75 ગુણતા આવીએ. 75 શું કરશું આપણે? ગુણતા આવીએ. તો 3000 ગુણ્યા 75 2250. કેટલા થશે? 2250. એમાં લઘુત્તમ ભાડું વાર્ષિક છે. આ 6 મહિનાના જ આંકડા આપ્યા છે એટલે વાર્ષિક 10,000 છે એટલે આપણે 5,000 લખશું. ધ્યાન રાખજો, આ ધ્યાનમાં રાખવા જેવું છે. 10,000 ભૂલથી લખી દેશો તો ખોટું પડશે. વાર્ષિક દર આપ્યો છે અને આંકડા 6 મહિનાના દીધા છે. 6 મહિને આપણે આમ તો 2-6 મહિના લેવાના, 1 વર્ષમાં એટલે 10,000 થઈ જાય. પણ કોઠામાં આપણે 6 મહિના સામે 6 મહિનાનું ભાડું લખવું પડે એટલે 5,000 લખવું પડશે. બરાબર છે. ઓછું કામ કેટલું થયું? ઓછું કામ 2750. આમાંથી 5,000માંથી બાદ કરીએ 2250, તો 2750 માઇનસ આવે. બરાબર છે. મજૂરી અત્યારે કાંઈ નહીં મળે, તો ઓછા કામની બાકી 2750 રહેશે. સમજાઈ ગયું? 8,000 ગુણ્યા 75 તો કેટલા થશે? 6,000 પૂરા. લઘુત્તમ ભાડું 5,000, રોયલ્ટી 6,000, 1,000 થયો ફાયદો. ચૂકવી દો, 1.5 વર્ષ સુધી લેવાનું છે ને. બરાબર છે. 1,000 મજૂરી એવું થશે અને 1,000 ચૂકવાઈ જાય છે એટલે 1,750 બાકી રોયલ્ટી રહેશે. બરાબર છે. આપણે મજૂરી મળશે 1,000. કેટલા મળશે? 1,000 એને મજૂરી મળશે એટલે બાકી એટલી રહેશે. હવે ત્રીજે વર્ષે 16,000 ગુણ્યા 12,000 થશે, 7500. તો આમાં બહુ ફાયદો થયો છે. 7,000 તો 1,750 ચૂકવી જ દો. આપણે ચૂકવી દીધા, બાકી કાંઈ નહીં રહે, પતી ગયું. બરાબર. હવે છેલ્લો જે છે એમાં 75 6,000 ગુણીએ તો 4500 રૂપિયા આવે. આમાં ગેરફાયદો થયો 500નો. તો ઓછું કામ 500, વળતર તો કાંઈ મળશે નહીં, બાકી -500 રહે. કારણ કે હવે દાખલો આગળ ગણવાનો નથી, એ ભવિષ્યમાં થશે તો એ લોકો લઈ લેશે. આપણે તો રકમ જોડે સંબંધ છે. તો આ કોઠા જો તમને સમજાઈ ગયા હોય તો પછી ખાતા બનાવવાના છે, બીજું કાંઈ છે નહીં. ફરીથી એક વખત તમને રિપીટેશન કરી દઉં એટલે તમને બરાબર સમજાઈ જાય. તો જો મેઇન કોન્ટ્રાક્ટનું જ્યારે કોઠો બનાવો એને મળવાની રોયલ્ટીનો કોઠો કહેવાય, અને સબ કોન્ટ્રાક્ટનો બનાવો ને એ કોઠો નંબર 2 ચૂકવાની રોયલ્ટીનો કોઠો બનાવે. તમારે આટલું જ યાદ રાખવાનું છે. પછી જ્યારે તમે મેઇન કોન્ટ્રાક્ટરનું બનાવો, બરાબર છે, તો એમાં બંનેના ઉત્પાદન, સબનું પોતાનું, આ પોતાનું ઉત્પાદન છે ને આ સબનું છે, તો બંને આપેલા હશે તો બંનેનું ટોટલ લેવાનું છે. બંનેનું ટોટલ બરાબર. તો 5,000 અને નીલ છે એટલે 5,000 વત્તા 0 એટલે ટોટલ ઉત્પાદન 5,000. પછી 7500 ને 3,000 એટલે ટોટલ ઉત્પાદન
10,500, પછી 15,000 પોતાનું, 8,000 સબનું, 23,000, 30,000 પોતાનું, 16,000 સબનું, 46,000, અને 10,000 પોતાનું અને 6,000 સબ એટલે માઇનોર, એનો પેટા કોન્ટ્રાક્ટ 16,000. એનો દર 50 પૈસા છે, એટલે આ રકમના અડધા કરતા હો 50 પૈસા છે, એટલે 1/3 રૂપિયા ગુણો એટલે 5,000 2500, 10,500 ને 52,50, 23,000 ને 11,500, 46,000 ગુણ્યા 1/3 23,000 ને 16,000 અડધા 8,000. લઘુત્તમ ભાડું 20,000 વાર્ષિક છે. દાખલામાં વાંચીએ આપણે, વાર્ષિક લખ્યું છે અને રકમ આપી છે 6 મહિને, એટલે અહીંયા 20,000 નહીં લખાય, અડધું ભાડું લખાય, 10 10 10 લખાશે. 20,000 થઈ જાય, કારણ કે 2 વાર 6 મહિના એટલે વર્ષનું 20,000 આવ્યું, પણ રકમ 6 મહિના આપેલી, આપણે એની સામે 10 10 લખવા પડશે. ઓછું કામ 10,000 વધારે છે, લઘુત્તમ ભાડું બાદ કરો 75 થશે. આમાં પણ 10,000 વધારે છે, બાદ કરો 4750 આવશે. પહેલી બાકી આવશે 7500, એમાં 4750 ઉમેરો એટલે 12,500, 12,250 થશે. હવે આની અંદર શું છે, શરત કાંઈ નથી, ગમે ત્યારે વળતર લઈ શકાય. એટલે આપણે અહીંયા ત્રીજા 6 મહિને 1500નો ફાયદો દીધો છે, એટલે એ મજૂરી મળશે તો 1500 મજૂરી મળે તેવી રકમ આવે. 12,250 માંથી 1500 બાદ કરી દો એટલે બાકી બેલેન્સ 10,750 રહેશે. હવે ચોથા 6 મહિનામાં તો બહુ ફાયદો થઈ ગયો, 13,000નો. આપણે પૂરેપૂરા મજૂરી આપી દઈશું 10,750, એટલે બેલેન્સ નીલ રહેશે. એટલે એ આપણું મજૂરી મળે તેવું, જે એને ઓછા કામ હતું એ પૂરેપૂરું ચૂકવાઈ ગયું. કારણ કે ગમે ત્યારે લેવાનું છે, લખ્યું છે કે પટ્ટા દરમિયાન ગમે ત્યારે લઈ શકો, એટલે આમાં કંઈ સમય જોવા નથી, જ્યારે ફાયદો થાય ત્યારે ચૂકવી દેવાનું છે. છેલ્લું 8,000 અને 10,000 કામ છે, એટલે 2,000 ઓછું કામ થશે, બેલેન્સ બાકી 2,000 રહેશે. હવે પછી દાખલો ગણવા નથી, એટલે ભવિષ્યમાં 2,000 લઈ લેશે. આપણો દાખલો અહીં પૂરો થાય, મીન્સ કે કોઠો પૂરો થાય છે. હવે આપણે સબ કોન્ટ્રાક્ટ એટલે ચૂકવવાની રોયલ્ટીનો, આપણે એ માઇનોર છે, મેજરને ચૂકવશે, એટલે આ ચૂકવવાની રોયલ્ટીનો કહેવાય, બરાબર છે. એટલે ચૂકવવાની રોયલ્ટી એમાં જે ચૂકવે છે એ, એટલે માઇનોરનું આમાં ઉત્પાદન આવશે. તો માઇનરનું ઉત્પાદન 3,000, 8,000, 16,000 અને 6,000 છે, અને એનો રોયલ્ટીનો દર 75 પૈસા છે. ધ્યાન રાખજો, પોતાનો 50 પૈસા હતો, પણ એને સબ કોન્ટ્રાક્ટ આપ્યો એનો 75 પૈસા, થોડોક વધારે 25 પૈસા કમાવા માટે. તો એને 75 ગુણી 3,000 ને તો 2,250, 8,000 ને 75 ગુણી તો 6,000, 16,000 ને 75 ગુણી 12,000, અને 6,000 એ 0.75 ગુણી તો 4,500 રૂપિયા આવશે. હવે એમાં વાર્ષિક 10,000ની શરત છે. જો લઘુત્તમ ભાડું અલગ છે, પોતે 20,000 રાખ્યું છે, આમાં 10,000 છે, બરાબર છે. પણ એમાં 6 મહિનાના જ આંકડા આપ્યા છે, એટલે એ 10,000 અડધા 5,000 લઘુત્તમ ભાડું લખાશે. એટલે 5,000 માંથી 2,250 બાદ કરો એટલે -2750 આવે, બેલેન્સ -2750 રહેશે. બીજા 6 મહિને 6,000 લઘુત્તમ ભાડું બાદ કરો, 1,000 પ્લસ, મીન્સ કે ફાયદો થયો છે, તો 2750 માંથી 1,000 મજૂરી મળે તેવું થાય, ચૂકવી દો એટલે 1,750 રહેશે. બીજા વર્ષે ત્રીજા 6 મહિને 7,000નો આપણે ફાયદો થયો છે, પૂરેપૂરું ચૂકવી દો 1,750, એટલે બેલેન્સ થઈ જશે ઓછા કામની નીલ. અને 6,000 છેલ્લા 3 મહિનામાં, ચોથા મહિનામાં 4,500 રૂપિયા, અને 5,000 લઘુત્તમ ભાડું, 5,000ની ખોટ, એટલે ઓછું કામ 5,000 થશે, એટલે માટે ઓછા કામની બેલેન્સ 500 રહેશે. હવે પછીના આપણે કરવાનું નથી, આપણે 4 સુધી જ કરવાનું છે, એટલે હવે પછી પોતે લઈ લેશે. એટલે આપણા 2 કોઠા તમને બરાબર સમજાઈ ગયા હશે. મેં બીજી વખત સમજાવ્યા, કોઠામાં કાંઈ નથી, શરત પ્રમાણે આપણે કોઠો બનાવવાનો છે. ત્યારે પણ દાખલામાં તમે શરત બરાબર 1 વાર નહીં 2 વાર વાંચજો, અને શરત મુજબ આપણે કોઠા ઉતાવળથી નહીં કરવાની. કોઠો બનાવવામાં શરત પહેલાં દાખલાની રકમ રોયલ્ટીમાં પૂરેપૂરી વાંચવાની, પૂરેપૂરી વાંચ્યા પછી મેઇન શરત દાખલાની રકમમાં નિબંધની પ્રકાર રકમ લખેલી છે. મેં રકમ જરાક મુદ્દા પ્રમાણે લખી છે. તમને એમ થાય કે સાહેબ આવી રકમ ચોપડીમાં નથી, પણ એ બધી નિબંધ પ્રકારની છે. મેં એને તમને નિયમ કરીને આપણે અલગ અલગ હોય તો મજા આવે વાંચવાની, બરાબર સમજાય બધું. નિબંધમાં શું છે, એક લીટી રહી જાય ને એક લીટી વળી બાકી રહી જાય, તો વળી દાખલામાં નકામો ઓ થાય આપણે. એટલે મેં મુદ્દાસર લખી નાખ્યું છે. રકમ તો આંકડાહીના જ છે, ખાલી લખવાની રીત જરાક અલગ છે, બાકી બધું એનું જ છે, બરાબર. તો આ પ્રમાણે મેં કોઠો બનાવ્યો. હવે આપણે ખાતા બનાવવાના છે, તો આપણે ખાતા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 કોઠા જે તો કોઠા ઉપરથી હવે ખાતાની ખતવણી કરવાની છે. તો એ આપણે ખાતાની ખતવણી કેવી રીતે કરીએ તે જોઈએ. કોઠા નંબર 1 ઉપરથી 3 ખાતા બનાવવા પડશે, અને કોઠા નંબર 2 ઉપરથી પણ 3 ખાતા બનાવવા પડશે. ટોટલ 4 ખાતા થશે. એક જમીન માલિકનું ખાતું, રોયલ્ટી દેવી રોયલ્ટીનું ખાતું, અને ઓછા કામનું ખાતું. જ્યારે કોઠા નંબર 2 ઉપર લેણી રોયલ્ટી ખાતું, અને રોયલ્ટીનું ખાતું, અને માઇનોર પોતાનું ખાતું થશે. 5 ને 6 ખાતા થશે, તો 6 ખાતા
કેવી રીતે થાય એ હું તમને સમજાવું. આમ તો આપણે આમનો જ લખવી પડે. હવે આમનો લખીએ તો ઘણો લાંબો દાખલો થઈ જાય અને એમાં વાર પણ લાગે, આપણો ટાઈમ પણ બગડે. તો વગર આમનો તે આપણે ખાતા કઈ રીતે લખશું? તો જુઓ, આ જમીન માલિકનું ખાતું છે, માઇન લિમિટેડ ખાતું છે, બરાબર, માઇન ડેવલપમેન્ટ કંપનીનું ખાતું. તો એને રોયલ્ટીની આવક થઈ આ ખાતું. તો એ આવક, જે રોયલ્ટીની આવક છે યાર, આવક આપણે શું કરીએ છીએ કે આપણે એને આવક મળે ત્યારે શું કરીએ છીએ, જમીન માલિક ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કરી છે. તો જમીન માલિક ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે કેટલા લખવાના? 10,000. તો કોઠાની અંદર આપણે જોતા જાઓ, એની લઘુત્તમ ભાડું મળશે. જમીન માલિકને શું મળશે? લઘુત્તમ ભાડું મળશે, 10,000 રૂપિયા મળશે, બરાબર છે. કોઠામાં જોતા જવાનું, જૂન 30ના 10,000 ભાડું છે. તો એ 10,000 ભાડાની અંદર રોયલ્ટીની રકમ કેટલી છે એ જમા થશે. દેવી રોયલ્ટી થઈ, એના પર લેણી રોયલ્ટી થઈ, બરાબર છે. તો એ 2,500 અને ઓછું કામ કેટલું છે? 7,500. પહેલી આઈટમ કોઠાની, એના ઉપરથી આ કોઠાનું આ ખાતું બનશે. જૂન 30નું જુઓ, એને કેટલા મળ્યા? 10,000. એ 10,000ની અંદર દેવી રોયલ્ટી કેટલી છે? 2,500. જુઓ, પહેલી 2,500 છે, એમાં ઓછું કામ કેટલું છે? 7,500. એટલે એન્ટ્રી પૂરી થઈ. પછી ડિસેમ્બર 31ના જુઓ, તો ડિસેમ્બર, તમે કોઠો જોતા જાઓ, કોઠા ઉપરથી આપણે બનાવવું છે, આમનું ઉપરથી નહીં, કોઠા ઉપરથી આ ખાતા બનશે. તો કોઠો જોતા જાઓ, એકદમ ઈઝી થશે, બરાબર છે. તો એને 10,000 મળ્યા. તો દેવી રોયલ્ટી એમાં કેટલી છે જોઈ લો, બીજા નંબરની 5,250, અને એમાં ઓછું કામ કેટલું છે? 4,450. બંનેનું ટોટલ કેટલું? 20,000, બરાબર છે. અહીંયા પણ 20,000. તો 2021નું સાલ પૂરી થઈ. હવે 2022માં તમે જુઓ, 2022માં રોયલ્ટીની બેંક ખાતે જમા 10,000 છે, બરાબર છે. અને એની ઓછું કામ વળતર મળ્યું છે, એટલે ઓછું કામ વળતર મળ્યું છે. આ જો, આ ઓછું કામ માઇનસ હતું, આ પ્લસ છે. પ્લસ છે તો જમા બાજુ આવે, માઇનસ હોય તો ઉધાર બાજુ આવે. આ આટલા રૂપિયા મળ્યા છે એને, એટલે ઓછા કામ ખાતે ઉધાર આવશે અને રોયલ્ટી ખાતે જમા. જો આ રોયલ્ટીના ખાતે શું થશે? જમા થશે. એટલે રોયલ્ટીમાંથી એટલું બાદ થઈને આ બાજુ આવશે. મીન્સ કહેવાનો મતલબ એ છે કે બેંકના ખાતે 10,000 ઓછું કામ છે અને વળતર પેટે 1,500 મળ્યા છે. તો એ 10,000 વત્તા 1,500 એ રોયલ્ટી ખાતે થશે જમા. તો 11,500. જો રોયલ્ટીની કિંમત, આપણે રોયલ્ટીની કિંમત છે 11,500, રોયલ્ટીની રકમ છે ને. તો એ રીતે 3 આઈટમ થઈ ગઈ. હવે ડિસેમ્બર 31ના તમે જોઈ લો, તો ડિસેમ્બર 31ના પણ એને કેટલા મળશે? રોયલ્ટીની કિંમત જુઓ, ડિસેમ્બર 31, તો એમાં 23,000 રૂપિયા છે. કેટલા હજાર રૂપિયા છે? 23,000. એમાં 10,000 રૂપિયા એને મળે છે. કેટલા મળશે? 10,000. અને 13,000 શું કરે છે? એ જોઈ લો, આપી દેશે 13,000 રૂપિયા ઓછું કામ અને મજરે મળે છે, વધારે થાય છે 13,000. એટલે એમાંથી 10,750 આપે છે. કેટલા આપે જોઈ લો. કોઠાની અંદર છેલ્લેથી બીજી આઈટમ, 23,000 રોયલ્ટી છે, 10,000 લઘુત્તમ ભાડું, એટલે 10,000 રૂપિયા લઘુત્તમ ભાડું. અને એની અંદર 13,000 આપણને વધારે કામ મળશે, પ્લસ 13,000 થાય છે. એટલે એમાં ઓછું કામ કેટલું છે? તો 10,750. જોઈ લો, ઓછા કામ ખાતે 10,750. હવે રોયલ્ટીની કિંમત કેટલી છે? 23,000. જોઈ લો, તો રોયલ્ટી ખાતે 23,000, ઓછા કામ ખાતે 10,750. 23,000માંથી 10,750 ચૂકવાઈ ગયા, તો બાકી બેંક ખાતે 12,250 આવે. કેટલા આવે? 12,250. એટલે એ 23,000 પૂરા થઈ ગયા. હવે બેંક ખાતે છેલ્લા વર્ષનું જૂન 23નું, એમાં 10,000 રૂપિયા ખાલી આપણે બેંક ખાતે બોલી શકશું. આ બાજુ હજી રોયલ્ટી છે. દેવી રોયલ્ટી ખાતે 8,000, અને એમાં રોયલ્ટી ખાતે કેટલા છે? છેલ્લે 8,000 રૂપિયા એ લખો. રોયલ્ટી ખાતે તમે જુઓ 8,000, અને એમાં ઓછું કામ 2,000 છે. ઓછા કામ ખાતે કેટલા છે? 2,000. એટલે ટોટલ કેટલા થાય? 10,000. તો આ 10,000 બેંક ખાતે થઈ ગયા, બરાબર છે. આ જૂન 30ના એને 10,000 મળ્યા. તો એમાં રોયલ્ટી કેટલી છે? જોઈ લો, 8,000, અને ઓછું કામ કેટલું છે? 2,000. તો 10,000 બંને બાજુ થઈ ગયા. બસ, પછી તો આગળ બનાવવાની છે નહીં. 23 જૂન સુધીની આપણને કિંમત આપી છે, તો એ પ્રમાણે બનાવવાની થાય. હવે ખાતા નંબર 2 જોઈએ, રોયલ્ટી ખાતું, દેવી રોયલ્ટી ખાતું. તો આ દેવી રોયલ્ટી ખાતું ને આ આવશે લેણી રોયલ્ટી ખાતું, બરાબર છે ને. આ એની કેટલી ચૂકવવાની થશે એ આવશે. તો દેવી રોયલ્ટી ખાતામાં પહેલા 2 મહિનાની જોઈ લો,
પહેલા 6 મહિનાની 30મી જૂનના કેટલી 2500, 31મી ડિસેમ્બરના કેટલી 5250. દર વર્ષે એન્ડમાં થાય 6 મહિનાની લખવાની, 6 મહિના થાય, 2 એન્ટ્રી આવશે દર વર્ષની. તો 2500 કોઠામાં જોતા જવાનું, 2500, 5250, પહેલા જૂન 30 ને ડિસેમ્બર 31ની 21ની સાલની 7750 નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરી 7750 થાય. બરાબર. એવી રીતે હવે તમે ત્રીજા 6 મહિનાની એટલે જૂન 22માં જુઓ તો જૂનની 1150, ડિસેમ્બર 31ના પણ 23,000 આવે છે. જોઈ લો કોઠામાં ત્રીજી ચોથી આઈટમ. બંને ટોટલ 34,500 નફા નુકસાન ખાતે લઈ જઈ જમા કરો 34,500 થઈ ગયું. એવી રીતે હવે છેલ્લા લાસ્ટ 6 મહિનાની એ કેટલી છે 8,000. હવે એ ખાતું બંધ નહીં થાય કારણ કે વર્ષ પૂરું નથી. જૂન છે 31 ડિસેમ્બર આપીએ તો આપણે વર્ષ બંધ કરીને નફા નુકસાન ખાતે લખત, પણ એક જ આઈટમ આપી છે એટલે ખાલી ઉધાર બાજુ માઇન્ડ જમીન માલિક ખાતે 8,000 લખી નાખવાના. બરાબર છે. અને નફા નુકસાન ખાતે કાંઈ પણ આવશે નહીં. સમજાઈ ગયું. હવે ઓછા કામનું પણ એ રીતે 6 મહિનાનું લખવાનું. જો આમાં જે ખાતું બને એ ખાતાની આઈટમ કોઠામાં જોઈ લેવાની. ઓછું કામ પહેલા 6 મહિનાનું કેટલું છે તમે જોઈ લો. 30 જૂન 21 7500 અને બીજું 4750 છે ને. 1 2 3 4 5મી કોલમ જુઓ. બરાબર છે. કેટલા 12,250. આ બાજુ કાંઈ નહીં આવે, બાકી આગળ લઈ ગયા. બરાબર છે. બાકી આગળ લઈ ગયા. હવે જાન્યુઆરી 1ના બરાબર છે 12,250. તો પછી જાન્યુઆરી 1ની અંદર આવશે 12,250. આપણે આગળ લઈ આવશું. બરાબર છે. હવે બીજું ખાતું જોઈ લઈએ આપણે. ડિસેમ્બર 31ના 2 આઈટમ થશે 2022માં. કઈ 2 આઈટમ છે? એક છે 11,500 ને 23,000. કેટલી છે? 11,500 ને 23,000 ડિસેમ્બર 31ના. ડિસેમ્બર 31 2022માં 2 આઈટમ થઈ, જેમાં નફા 7750 થઈ હતી પહેલી ને બીજી 12,500, 12,250 બાકી આપણે આગળ લઈ ગયા. હવે એ બાકી આગળ લાવ્યા. કેટલા આવ્યા બાકી આગળ? 34,500. આનાથી આપણે ત્રીજું ખાતું જોઈએ છે, ધ્યાન રાખજો ભૂલ ન થાય. આમ શું ભેગું ખાતું છે ને એટલે ભૂલ થઈ જાય. એટલે આ બાકી પાછી આપણે આગળ લાવ્યા કે જાન્યુઆરી 22માં બાકી આગળ લાવ્યા 1250. 1250 કયા? તો 1250 તો 1,500 રૂપિયા મજૂરી મળ્યા તે આ મજૂરી મળ્યા એ છે. બંને મજૂરી મળ્યા તે માઇનર ડેવલપમેન્ટ કંપની ખાતે 1,500 અને આ ડિસેમ્બર 31ના 10,750. કોલમ નંબર તમે 5મી જુઓ. 1 2 3 4 5 છઠ્ઠી કોલમ. આ હતી 5મી કોલમની અને આ જે છઠ્ઠી કોલમની. 5મી કોલમમાં ઉધાર હતું એટલે આપણે ઉધાર બાજુ લખ્યા. એ માઇનસ છે, પ્લસ છે એ જમા બાજુ આવે જેમાં આગળ કર્યું હતું તેમ. તો આ 1,500 અને 10,750 એ જમા છે, જોઈ લો. બરાબર છે. છેલ્લાથી બીજું ખાનું અને આ બાજુ બંનેનું ટોટલ 12,250 થશે. તો આ બાજુ બાકી આગળ લાવ્યા 12,250 કરેલા છે. તો આ બાજુ થઈ ગયા ને. તો ફરીથી સમજાવી દઉં કે જૂન 21ના માઇનસ છે એટલે ઉધાર બાજુ 7500 કામ પહેલું જોઈ લો. 75 માઇનસ અને 4750 માઇનસ એટલે 12,250 થાય. એને બાકી આગળ લઈ ગયા. હવે 22માં જાન્યુઆરી 1 લખીને બાકી આગળ લાવ્યા 12,250. બરાબર છે. હવે આપણે મળ્યા છે જમીન માલિક તરફથી તો 1,500 રૂપિયા વળતર મળ્યું અને 10,750 વળતર મળ્યું. તો એ બને 12,250. તો આ સરભર થઈ ગયું, ખાતું થઈ ગયું પૂરું. બરાબર છે. હવે છેલ્લે ડિસેમ્બરની અંદર જૂન 30ના 2023માં ખાલી 2,000 આપણે ઓછું કામ થયું છે, જેમાં અહીંયા માઇનસ હતું તો આ માઇનસ છે. પણ આ બાજુ હજી મજૂરી મળ્યું નથી એટલે નહીં લખીએ. એ હવે પછી દાખલો નથી, કારણ દાખલો હોય તો આપણે લખત, પણ અહીંયા દાખલો પૂરો થાય છે એટલે એમાં કંઈ ઉલ્લેખ નથી એટલે આ ખાનું ખાલી રહેશે. 2,000 રૂપિયા નહીં આવે જમા બાજુ. બરાબર છે. તો બધે 3 ખાતા સમજાઈ ગયા. હવે કોઠા નંબર 2 મુજબ ખાતા મેજર લિમિટેડનો ચોપડામાં છે. બરાબર છે. આનો
સબ ડીલર છે, આ મેઇન છે, માલિક છે, આ એનો સબ ડીલર છે. તો એ શું છે, ધ્યાન રાખો, એની લેણી રોયલ્ટી કહેવાશે, આ દેવી રોયલ્ટી કહેવાશે. એના માટે દેવાદાર, આ લેણદાર, બરાબર છે. તો લેણી રોયલ્ટી થઈ, આ માંગે આના ઉપર એટલે લેણી રોયલ્ટી કહેવાય. તો લેણી રોયલ્ટી કેટલી છે એ બીજો જુઓ તમે કોઠો, એમાં જુઓ ડિસેમ્બર 31માં જોઈ લો, 31/12/21માં લેણી રોયલ્ટી કેટલી છે? રોયલ્ટીની કિંમત 2250 છે. તો એ નફા નુકસાન ખાતે લખવાનું અને માઇનો લિમિટેડ ખાતે લખવાનું. શું લખવાનું? આ મેજર છે એના ચોપડામાં શું લખશે? માઇનો લિમિટેડ, બરાબર છે. એના પાસે માંગે માઇનોર પાસે, એને આ મેજરનો ચોપડો છે એના સબસિકાઈડનો બનાવે છે, એટલે મીન્સ કે એના આસિસ્ટન્ટનો સબનો બનાવે છે. તો 2250 એ માઇનો લિમિટેડ ખાતે લેણા થયા લખશે 2250. નફા નુકસાન ખાતે ઉધાર, બરાબર છે. જમીન માલિક ખાતે નફા નુકસાન ખાતે ઉધાર, જમીન માલિક ખાતે જમા. તો લેણી ખાતે રોયલ્ટીના ખાતાની અંદર ઉધાર બાજુ નફા નુકસાન ખાતે 2250 સામે માઇનો લિમિટેડ ખાતે 2250. કહેવાનો મતલબ એ છે કે જેટલી રોયલ્ટી હોય એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ 2250 લખવાના અને આ બાજુ કંપનીનું નામ લખી નાખવાનું 2250. પછી બીજા વર્ષની જુઓ તો નફા નુકસાન ખાતે બીજા વર્ષની કેટલી છે? 18,000. કેટલી થઈ? 18,000. બીજા વર્ષની તમે જુઓ ડિસેમ્બર 31. બે 2022ની તો 18,000 કઈ થશે? 22 જૂનની 6,000 અને ડિસેમ્બર 31 12, 12 ને 6 18. તો 18,000 નફા નુકસાન ખાતે લઈ જઈ અને ખાતું બંધ થશે, બરાબર ને? તો 6,000 તમે જોઈ લો, 6,000 છે જૂન 22 અને 31મી ડિસેમ્બર 22ની 12,000, બરાબર છે. તો ટોટલ આખા વર્ષની 18,000 થઈ. આમાં 6 મહિના હતા એટલે એક જ આઈટમ આવી આખું વર્ષ, ડિસેમ્બર 31ની આઈટમ. એટલે આમાં બે છે, જૂન ને ડિસેમ્બર, એટલે બેની ભેગી કરીને આ બાજુ 18,000 નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે છેલ્લે 23ની અંદર 4500 રૂપિયા છે, તો એ આપણે અહીંયા લખશું. હવે આ બાજુ નફા નુકસાન ખાતે નહીં લઈ જવાય, કારણ કે ખાતું બંધ નહીં થાય, એ જૂનની એન્ટ્રી છે. હજી ડિસેમ્બરની આપીએ તો આપણે ખાતું બંધ કરત, એટલે આ નહીં થાય. હવે રોયલ્ટી ઉપલબ્ધ ખાતું. રોયલ્ટી ઉપલબ્ધ ખાતું એટલે કે ઓછા કામનું ખાતું. ધ્યાન રાખજો, રોયલ્ટી ઉપલબ્ધ ખાતું કેને કહેવાય? આપણે જમીન માલિકના ચોપડે ઓછા કામનું ખાતું એ ઉપલબ્ધ ખાતું કહેવાય, બરાબર છે. આને જમીન માલિક છે ને, આ જે મેજર લિમિટેડના ચોપડામાં છે, આ મેજર છે એ માઇનોરનો જમીન માલિક છે. આ બીજો કોઠો છે ને એ માઇનોર છે. તો લેણી રોયલ્ટી ખાતું આપણે જેવા પછી રોયલ્ટી ઉપલબ્ધ ખાતું જોઈએ. તો રોયલ્ટી ઉપલબ્ધ ખાતાની અંદર ફરીથી સમજાવું, રોયલ્ટી ઉપલબ્ધ ખાતું એ જમીન માલિકના ચોપડામાં ઓછા કામનું ખાતું છે ને એને રોયલ્ટી ખાતું કહેવાય. જમીન માલિક પોતે પોતાના સબસ્ક્રાઇબરનું એટલે પોતાના આસિસ્ટન્ટનું સબનું ખાતું બનાવે ત્યારે ઉપલબ્ધ ખાતું નહીં લખે, ઓછા કામનું ખાતું નહીં લખે. એ શું લખશે? રોયલ્ટી ઉપલબ્ધ ખાતું. એટલે કે જમીન માલિકના ચોપડે ઓછા કામના ખાતાને રોયલ્ટી ઉપલબ્ધ ખાતું કહેવાય. એટલે એ પોતે છે ને ઉપલબ્ધ ખાતું લખશે, ઓછા કામનું કામ નહીં લખે, ઓછા કામનું ખાતું નહીં લખે. એટલે ઓછા કામની જે વિગત છે ને એ જ ઉપલબ્ધ ખાતામાં આવશે, બરાબર છે. ઓછા કામની વિગત તો જોઈ લઈએ આપણે કોઠામાં. બીજા નંબરનો કોઠો જો ઓછું કામ કેટલું છે તો 31/12/21ના 2750 છે. તો 31/12/21 2700, બાકી આગળ આવ્યા 2750. તો એ આની જે ભાડે લેનાર છે કંપની માઇનો લિમિટેડ ખાતે 2750 આવશે. આ બીજા બધી માઇનોરનું જ આવશે. આ જે છે મેજો છે એ જમીન માલિક થશે માઇનોર, તો માઇનોર ખાતે 2750 થશે. એવી રીતે 2022માં આ ઓછા હતું એટલે જમા બાજુ આવ્યું. આ છે હવે જમા છે, મીન્સ કે 1,000 રૂપિયા એને વળતર મળશે, બરાબર, ફાયદો થયો છે એટલે. અને 1750 મળશે. 2022 6 મહિને બંને વખત 1,000 અને 1750 મળે છે. એટલે માઇનો લિમિટેડ ખાતે
1000 આવશે અને બીજી ડિસેમ્બર 31ના માઇનોર લિમિટેડ ખાતે 1750 આવશે. 2750 થશે તે જાન્યુઆરી 1ના જે આપણે બાકી આગળ લઈ ગયા ત્યાં બાકી આગળ લાવ્યા 2750. એ 2750 ને આ રીતે સરભર કરશું. 1000 રૂપિયા મજરે મળ્યા અને 2750 પણ મજરે મળ્યા 22ની સાલમાં, જૂન 30 અને ડિસેમ્બર 31ના. એટલે 22ની સાલ પૂરી થઈ. જૂન 31ના 500 રૂપિયા માઇનસ છે એટલે 500 બધા જમા બાજુ લખાશે. એના પછી ડિસેમ્બર 31ની કોઈ આઈટમ આપી નથી 23ની સાલની, એટલે હવે એ ખાતું અધૂરું રહેશે, એમાં કાંઈ આવશે નહીં. ટોટલ 31ની એક આઈટમ આવશે 21ની, 22નું જ એક આખું વર્ષ આવશે. 31નું પણ આખું વર્ષ નથી આવતું કારણ કે રકમ એ પ્રમાણે છે, આપણે 31થી વિગત આપી છે. 22ની બંને 6 મહિનાની મળી મજરે એ રકમ આવી. આ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ આવે સરભર થઈ ગઈ. અને આની અંદર 23ની ખાલી આપી છે જૂન 30ની 500 રૂપિયા. તે હવે પછી જો રકમ તો ડિસેમ્બર લખત પડી છે નહીં, એટલે આપણે કાંઈ લખવાની જરૂર નથી. ઉપલબ્ધ ખાતું એ જમીન માલિકના ચોપડે ઓછા કામનું ખાતું કહેવાય અને ઓછા કામનું ખાતું ઓછું કામ હોય એ જ ઉપલબ્ધ ખાતામાં લખાય. એટલું બરાબર ધ્યાનમાં રાખજો. આવું ક્યારે બને કે જો ભાડે પેટા ભાડે આપેલું હોય ને તો જ બને. આ જમીન માલિક છે, મેઇન જમીન માલિક છે, એ માઇન ડેવલપમેન્ટ છે. માઇન ડેવલપ પાસેથી મેજરે લીધો અને મેજરે પાછું માઇનોર લીધું, માઇનોરને આપી મેજરે. તો માઇનોર છે એનો જમીન માલિક મેજર થાય અને મેજર છે એનો જમીન માલિક માઇન ડેવલપમેન્ટ થશે. એટલે આ રીતે બે જમીન માલિક થાય છે. તો જ્યારે બીજા જમીન માલિકનું ખાતું લખો ને ત્યારે ઓછા કામનું ખાતું નહીં લખવાનું, એમાં તમારે ઉપલબ્ધ ખાતું લખવાનું. પહેલા જમીન માલિકમાં ઓછું કામ આવે પણ બીજા જમીન માલિકની અંદર ઉપલબ્ધ ખાતું આવે એ ધ્યાનમાં રાખવાનું. એ ઓછા કામનું જ ખાતું છે, બીજું કાંઈ છે નહીં. બરાબર છે. હવે આપણે છેલ્લું માઇનો લિમિટેડનું ખાતું જોઈ લઈએ મેજરના ચોપડે. તો આ માઇનો લિમિટેડમાં એને લેણી રોયલ્ટી કેટલી થઈ છે તો આપણે રકમ જોઈએ તો 31/21ના 2250 અને બીજી થઈ છે 2750. ઓછું કામ જોઈ લો, 2250 રોયલ્ટી છે અને ઓછું કામ 2750 છે, એટલે માઇનસ છે, એટલે ઉધાર બાજુ આવશે. બંનેનું ટોટલ 5000, તો બેંક ખાતે 5000 ચૂકવી દીધા. બરાબર છે. તો એ બેંક ખાતે 5000 આવશે. હવે 22ની અંદર લેણી રોયલ્ટી કેટલી છે? 6000. જોઈ લો બીજા કોઠામાં બીજી આઈટમ. તો લેણી રોયલ્ટી ખાતે 6000 અને 31 ડિસેમ્બરમાં છે 12000. તો લેણી રોયલ્ટી ખાતે 12000. અહીંયા 12000, ટોટલ 12 ને 6 18000 રૂપિયા આપણને 2022માં મળશે. તો સામે આ 6000 રોયલ્ટી ખાતે ઉપલબ્ધ ખાતે આવશે 1000, કારણ કે 1000 છે ને એ આપણને મજૂરી મળ્યા છે એટલે. અને બેંક ખાતે આવશે 5000. લઘુત્તમ વાળું 5000 છે એટલે 5000 બેંક ખાતે આવશે અને ઉપલબ્ધ ખાતે 1000 આવશે. મજૂરી આપી દીધા. રોયલ્ટી 6000 મળી છે, 5000 બેંકમાં થશે અને 1000 આપણે મજૂરી આપી દઈશું એટલે 6000 થઈ ગયા. અને એવી રીતે ડિસેમ્બર 31માં 12000 રોયલ્ટી છે, એમાં મજૂરી આપણે કેટલા આપી છે? 1750. તો 10250 બેંક ખાતે આવશે એટલે ટોટલ 18000 થઈ જશે. હવે 23ની અંદર લેણી રોયલ્ટી 4500, એમાં માઇનસ છે એટલે રોયલ્ટી ઉપલબ્ધ ખાતે. અહીંયા આપણે આમ તો ઓછા કામ ખાતે લખીએ પણ અહીંયા રોયલ્ટી ઉપલબ્ધ ખાતે લખીએ. જો બીજામાં આપણે અહીંયા ઓછા કામ ખાતે લખીએ તો ઓછા કામ ખાતે એટલે કે મીન્સ કે મજૂરી મળ્યું છે એનું ઓછું કામ, એટલે રોયલ્ટી ઉપલબ્ધ, ખાલી નામ બદલે છે. આ ઓછું કામ જ છે, જ્યાં ઓછું કામ લખી છે ત્યાં રોયલ્ટી ઉપલબ્ધ ખાતે લખવાનું, બાકી બીજું કાંઈ લખવાનું નથી. બરાબર ધ્યાન રાખજો. અહીંયા જો આપણે જો ઓલો દાખલો જમીન માલિકનો તો રોયલ્ટી પહેલા જમીન માલિકનો, તો આપણે અહીંયા ઓછા કામ ખાતે 500 લખાય, પણ એને બદલે આપણે રોયલ્ટી ઉપલબ્ધ ખાતે 500 રૂપિયા લખી છે. એ બસ ખાલી નામ બદલ્યું છે, બાકી એનું છે. અને ટોટલ 5000, તો એ બેંક ખાતે આપણે 5000 લખી અને ખાતું આપણે બંધ કરશું. તો દોસ્તો આ રીતે 6 ખાતા તમારા પૂરા થાય છે. બરાબર. તો આ દાખલો પૂરો થાય છે અને છેલ્લો હવે લાસ્ટ દાખલો તમને કરાવું છું અને રોયલ્ટી પૂરી કરશું.